દક્ષિણમાં દેવાવાળી, મધ્યમાં મારકણો અંદાજ, ઉત્તરમાં ઉલાળા મારતો આવ્યો. માટે સાચવજો, કારણ કે હજુ પણ ભારે છે ગુજરાત માટે. वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दाहोद और महासागर के लिए दिया गया है हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है इस डिस्ट्रिक्ट में, और इसमें रेड अलर्ट भी जारी किया गया है. સુરત અને બારડોલીને ધમરોડ્યા બાદ મેઘાવી તાંડવ મધ્ય ગુજરાતમાં ફરી વળ્યું. વડોદરા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને લોકો અડધા ડૂબી ગયા. આ તરફ દાહોદમાં વરસાદ વરસતા વસ્તી ગામે વિનાશક દ્રશ્યો સર્જાયા. વાસણો તરવા લાગ્યા, ઢોરો પાણી વચ્ચે ડૂબતા ડૂબતા બચ્યા, કાર પાણીમાં તણાવા લાગી, લોકોના ઘરમાં કમર સુધીના પાણી. કોરિડોરમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરાતા ઘર અને ખેતરો ડૂબી ગયા. લોકોના અનાજ અને ઘરવખરી સામાન સહિત પશુઓ તણાવા લાગ્યા. લોકોના કાચા ઘરો પડવાની પણ શક્યતાઓ છે, જેથી લોકો ડરી ગયા છે. દાહોદમાં વસ્તી ગામમાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ. લોકોના ઘરોમાં કમરસમાં પાણી ભરાતા અનાજ, ઘરવખરી સામાન સહિત પશુઓ તણાયા. કોરિડોરમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી નેશનલ કોરિડોર હાઈવે નું આ કામ ચાલે. આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજની અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે, એક ભૂંગળું. એ ભૂંગળાની અંદર પાણી જવાતું રોકાઈ ગયું છે. આજે તમે આ બાજુ જાય, હું હમણાં જાતે ખુદ આ 5 ઘરોની અંદર જઈને આવ્યો છું. ઘરોને અંદર આટલું પાણી ભરાઈ ગયું છે. ઢોરો પણ પાણીની અંદર ઊભા છે. અમારા ઘર પર પડવાની તૈયારી થઈ ગઈ અને કોરિડોર રોડ વાળાએ કઈ વ્યવસ્થા કરીને નદી નાળા મૂક્યા નથી. ત્રણ ઘરો પડવાની તૈયારી થઈ ગઈ. બાળ બચ્ચા, ઢોર ઢાકર અમારે કઈ ઊભા રાખવાના. લોકોનો આરોપ છે કે જ્યાંથી પાણી નીકળવાની જગ્યા હતી ત્યાં જ બ્લોક કરી દેવાયું છે, જેથી આ મુશ્કેલી આવી. દાહોદમાં કોરિડોરના પાણીના વહેણમાં એક યુવક પણ ફસાઈ ગયો. શાળાથી બાળકને લઈને તે પરત આવતો હતો ને આ સમયે દુર્ઘટના સર્જાઈ. ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક લોકો દોડી આવ્યા. દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કરાયું. પંચમહાલમાં પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદથી જાણે પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીનો વેગીલો પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે. જોકે પાણીના પ્રવાહ વચ્ચે પણ દર્શનાર્થીઓ ત્યાંથી પસાર થતા નજરે પડે છે. ઘૂંટણસમા પાણીમાં પણ આસ્થા અડગ છે તેવું કહી શકાય. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર 16 એકડાએ ખીલ્યો. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવા આહલાદક કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા. વહેલી સવારે મંદિરમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં ભક્તોની લાંબી કતાર પણ જોવા મળી. તો ડુંગર પાસે પ્રકૃતિ 16 એકડાએ ખીલી ઉઠી. આસ્થા સાથે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા હાલોલમાં વરસાદી માહોલ જામ્યો છે. એવો તોફાની વરસાદ કે સામે જોવો પણ મુશ્કેલ થઈ જાય. જાંબુઘોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીથી લોકોને રાહત મળી. ખેડૂતો હરખાયા. હડફ ડેમનું રોલ લેવલ સપાટી જાળવવા માટે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, હાલોલ, ગોધરા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા હાલ ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલોલ શહેરની વાત કરવામાં તો હાલોલ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે હાલ જે વાહનો છે તે કેરસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સાથે સાથે અહીંયા જે વિદ્યાર્થીઓ સહિત છે તે જોખમી રીતે હાલ પોતાના ઘરે હેમખેમ પહોંચી જવાના પ્રયાસો કરી રહ્યા છે. પંચમહાલના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. પવનના સુસવાટા સાથે વરસાદની એન્ટ્રી થઈ. જળભરાવ થતાં હડફ ડેમનો ગેટ ખોલાયો છે. હાલ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક છે. બસ સ્ટેન્ડ, જૂના શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો. નીચાણવાળા વિસ્તારોને તેણે ડૂબાડી દીધા. પ્રાથમિક શાળા રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. દુકાનોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું, જેથી માલ સામાનને પણ નુકસાન થયું. પાવી જેતપુર ગામના રસ્તા પર પાણીનો પહેરો છે. જે લોકો બહાર નીકળ્યા તેઓએ પાણીમાં ડૂબવાનો વારો આવ્યો. છોટાઉદેપુરના 6 તાલુકામાં ધોધમાર વરસાદથી કન્યા શાળા પણ ડૂબી ગઈ. ગ્રાઉન્ડમાં પાણી ભરાવાથી શાળામાં રજા જાહેર કરાઈ, જેના કારણે અભ્યાસને પણ અસર થઈ. રોડના લેવલથી શાળાનું બિલ્ડિંગ નીચું હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ. તો છોટાઉદેપુરના નસવાડીમાં પણ ધોધમાર વરસાદથી અશ્વિની નદીનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેથી સિંધડિયા ગામ જવાનો રસ્તો બંધ થયો. ક્વાંટમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી આ હાલ થઈ ગયા છે. આ ગામ છે અમારું સિંધડિયા અને આ ગામમાં અમારે
આ કોઝવે વારંવાર આવી જાય છે. તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે, આ કોઈ બીજો રસ્તો છે નથી. તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે. તો અમારે 600-700 માણસને વસ્તી છે. તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોઝવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે. છોટાઉદેપુર પંથકમાં અનરાધાર વરસાદના કારણે ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ ધોવાઈ ગયો. ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ કરવો પડ્યો. ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થતા ડાયવર્ઝન કાયમ માટે બંધ થાય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ. તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધ સક્રિય થયો છે. લીલીછમ વનરાજીથી આચ્છાદિત તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આકર્ષક આ નજારો સહેલાણીઓને પણ ખેંચીને લાવી રહ્યો છે. જોકે આ સમયે સાવચેતી વર્તવાની સલાહ આપવામાં આવી છે. કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જઈ લોકોએ કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું જોઈએ તેવું કહેવાઈ રહ્યું છે. અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદના પગલે ગાજનકંપા વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાયા. ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જ પાણી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અરવલ્લીને તેણે બાંધમાં લીધું છે. મુશળધાર વરસાદના કારણે ગાજનકંપામાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને ખેતરો જળબંબાકાર થયા. મોડાસા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. દ્રશ્યો બતાવીશ કે ગાજનકંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે. ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે. ઉત્તરમાં પણ તોફાની તાંડવની તસવીરો કહી રહી છે કે સ્થિતિ સામાન્ય નથી. અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડાસાના મોતીપુરામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. મોડાસાના સરડોઈમાં પણ ધોધમાર વરસાદ છે. ડુંગર પરથી આવતા પાણીએ ગામના રસ્તાઓને ડૂબાડી દીધા છે. સરડોઈ ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. મોડાસા બસ પોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા. ફક્ત 2 ઇંચ જેટલા વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. રાહદારીઓ વાહન ચાલકોને પણ હાલાકી પડી. નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેડ મુકાયા. દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. તો અનેક રસ્તાઓ હજુ પણ બ્લોક થઈ ગયા છે. પાણી ક્યારે ઉતરશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. આ તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલાયા છે. તાપી જિલ્લામાં પણ સવારથી જ વરસાદની જમાવટ થઈ રહી છે. વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. સવારથી વરસાદની જોરદાર બેટિંગ છે અને વરસાદના કારણે વાલોડના કલમકોઈથી વાંસકોઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર માટે લોકોને હાલાકી ભોગવવી પડી. મુખ્ય બજારના દ્રશ્ય છે. દર વર્ષે આ બજારની અંદર પાણી ભરાઈ જાય છે. જોકે આ વર્ષે પણ અહીંયા આગળ છે વેપારીઓની મુસીબત ઓછી નથી થઈ. આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. 4 ઇંચ વરસાદને કારણે અહીંયા આગળ આ બજાર છે એમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે જોઈ શકો છો આ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે ચોમાસાની અંદર ભારે વરસાદ વખતે આ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે અને કારણે વેપારીઓએ મોટું નુકસાનીનો સહન કરવાનો વારો આવે છે. અહીંયા આગળ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જતા અહીંયા આગળ જે દુકાનદારો છે એમની સાથે સીધી વાત કરીએ. આપનું નામ? મહેન્દ્રસિંહ નામ છે. મહેન્દ્રસિંહ, આ વરસાદ વરસ્યો, શું નુકસાન થઈ રહ્યું છે? આ વરસાદમાં જો અમારી હાલત એવી થઈ ગઈ છે ને, ન તો કોઈ ગ્રાહક આવે, આ બધું એક ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે. સાપુતારામાં પણ આહલાદક વાતાવરણ સર્જાયું. ગીરાધોધનો નયનરમ્ય નજારો જોઈ લો. લોકોનું મન મોહી લે તેવા દ્રશ્યો છે. ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જોકે આ સમયે લોકોએ સાવધાની વર્તવી જોઈએ. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ છે ને વ્યારાના ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું. ચોમાસામાં અહીં દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે અને અવરજવર માટે રસ્તો બંધ થઈ જાય છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ છે, જેના કારણે નર્મદાનું લાચરસ ગામ પણ બેટમાં ફેરવાયું. લાચરસ ગામ જવાના તમામ રસ્તા પર પાણી ભરાયેલા છે. આસપાસ પાણી ભરાતા ગામના રહીશો પણ ઘરમાં કેદ થઈ ગયા છે.
નર્મદા જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડતા જળબંબાકાર. બદામ, વડિયા, કરાંઠા, લાચરસ, માંગરોળ સહિતના ગામોમાં પાણી ભરાયેલા છે. રાજપીપળા ડભોઈ પરના બદામ ગામે પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો છે. નર્મદામાં આફ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોવિયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી ગયો. પુલ ધોવાઈ જતા રાજપીપળા જવા માટે નેત્રંગ થઈને જવું પડે છે, જેના કારણે મોટી મુશ્કેલી આવી છે અને અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા. નર્મદા જિલ્લામાં આફ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. નર્મદાના નાંદોદમાં આફ ફાટ્યું છે. 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તિલકવાડા, ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે સર્વત્ર પાણી થયું. ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચ્યું છે. આ જે સત્યમનગર સોસાયટી છે, સત્યમનગર સોસાયટીમાં તમને વાત કરીએ તો જે ઘરો સુધી પાણી હવે ઘૂસવાની તૈયારી છે. જે ખાસ વાત કરીએ તો લોકો હવે ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. કોઈ જગ્યાએ પણ કોઈ બી વસ્તુ લેવા કે પોતાની ચીજ વસ્તુ જે છે લેવા જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે લેવા જવા માટે કોઈ રસ્તો જ બાકી નહીં રહ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. વાત કરીએ તો નર્મદા જિલ્લાના 5 તાલુકામાં અવિરત વરસાદ વરસતા લોકો જે છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ છે અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં પણ ભારે વરસાદ છે. ચારેકોર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વડિયા ગામની સત્યમનગર સોસાયટી ભારે પાણીમાં ફસાઈ ગઈ છે, એટલે કે સોસાયટીની અંદર જ પાણી ફરી વળ્યા છે અને લોકો જીવના જોખમે રહી રહ્યા છે. વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. શહેરના કેટલાય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે. વડોદરા શહેરમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બપોરનો સમય થયો છે અને બપોરે વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને પવન સાથે વરસાદ જે છે તે કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે. જો વડોદરા શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો સયાજીગંજ, રાવપુરા, કાલાઘોડા, વાસના રોડ, ભાયલી રોડ, કારેલીબાગ, માંજલપુર સહિતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા જે છે તે અનુભવાયા હતા. વડોદરાના કુકસ અને દામાપુરા જવાના રોડ પર કાંસના પાણી ફરી વળ્યા. નવા નાળાની અધૂરી કામગીરીને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શિનોર જવાનો મુખ્ય રસ્તો પણ બંધ થયો. તો શિનોરમાં અવિરત વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે અને અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. વરસાદના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા છે. જો કે આ મુશ્કેલી અહીં જ નથી અટકવાની. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો માનીએ તો હજુ પણ 24 કલાક ભારે છે. તસવીર નંબર 1, ડૂબી ગયું ભગવાનનું ધામ. તસવીર નંબર 2, ઢોર ડબ્બામાં પુરાયા માણસો. તસવીર નંબર 3, ખાડીના પાણી ફરી વળ્યા. તસવીર નંબર 4, જળ સામે જિંદગીનો જંગ. તસવીર નંબર 5, બેટમાં ફેરવાયું ગામ. તસવીર નંબર 6, વાહનોની જળ સમાધિ. તસવીર નંબર 7, પાણીમાં તરતી ઘર વખરી. તસવીર નંબર 8, આફત વચ્ચે માનવતા મહેકી. જે વાદળોની નારાજગીથી રીસાયેલા હતા કેટલાય દિવસથી, તે જ વાદળોના અનરાધાર પ્રેમ પર તરવા માંડ્યું સુરત. સ્માર્ટ સિટી કહેવાતો સુરતની આ તસવીરો છે. છઈ છપ્પા છઈ છપાક છે. ક્યાં ભગવાનને દોષ દે સુરતી લાલાઓ, ક્યાં ભગવાનને લખી પત્ર. તમે ગાઓ સ્માર્ટ સિટીના ગુણગાન, પણ અહીં તો વહી રહી છે સ્માર્ટ સિટીની બધી જ સ્માર્ટનેસ. સુરતના કેટલાય વિસ્તારોમાં ગળા ડૂબ સુધી પાણી છે, જે પાણી ઉતારી રહ્યું છે સત્તાધીશોનું. જેમના શિરે સુરતને પાણીમાં ડૂબતો બચાવવાની જવાબદારી છે. સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો અને શહેર દરિયામાં ફેરવાઈ ગયું. ગલીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ ને જિંદગી પાણી થઈ ગઈ. સુરત ડૂબી રહ્યું છે, સુરત તરી રહ્યું છે અને સુરત રડી રહ્યું છે. જ્યાં પૂર છે, સમસ્યા છે, પાણી વચ્ચે દર્દ છે. જે રસ્તા પર વાહનો પૂરપાટ ઝડપે દોડતા, ત્યાં હવે આશાનું કિરણ બનીને આ ઢોર ડબ્બા ચાલી રહ્યા છે. જે ગાડીઓ રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે હતી, તેમાં જ પુરાઈ ગયા છે માણસો અને તેઓને પાણીમાંથી બહાર કાઢી અને બહાર લઈ જવા માટે મજબૂર છે. પાણીએ પર્વતપાટિયા વિસ્તારમાં જિંદગી કેદ કરી નાખી. આ લોકોનો છુટકારો થયો તો પણ પાંજરા પૂરવાની ગાડીમાંથી.
3 પૈડાવાળી આ સાયકલ પણ જોઈ લો, જેમાં સવાર લોકોને પણ જોઈ લો. મલકાઈ રહ્યા છે, રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. લે પણ કેમ નહીં, આ સાયકલ તો પૂરના પાણીમાં તેમનો સહારો બની છે. BRTS રૂટનો આ રસ્તો કામધંધે જવા માંગતા લોકોનો સહારો છે, કેમ કે ખાડીમાં પૂર નહીં આવે એવા તંત્રે દાવા કર્યા, પણ આ પરિસ્થિતિ આ વર્ષે પણ જેમની તેમ છે. તો તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના નામે તાગડધીન્ના જ કર્યા છે, જેની આ સાબિતી છે. સુરતમાં વરસાદનો બીજો દિવસ અને વરસાદી પાણીને લઈને સુરત ગઈકાલે બગડી હતી, પણ આજે બીજે દિવસે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે જ હવે સુરત બગડી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયા મગોબ વિસ્તારના, કે જ્યાં રેસિડેન્ટ વિસ્તારમાં ગયા વર્ષે 2 વખત ખાડી પૂર આવ્યા હતા. ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં બીજા દિવસે જ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એપાર્ટમેન્ટો આવેલા છે. ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા વેપારીઓ અને લેબરો આ વિસ્તારમાં રહે છે. પર્વત પાટિયાથી મગોબ લિંબાયત ગોડાદરા જતો આ મેઇન રોડ છે, કે જે રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. લોકો 3 વ્હીલર સાયકલમાં જીવન જરૂરિયાતની વસ્તુ અથવા પોતાના કામ માટે જવા માટે બહાર આવતા હોય છે. ત્યારે ચોક્કસ વર્ષોથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી ખાડી પૂર આવતા હોય છે. જોકે આ વર્ષે વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીઓની શુદ્ધિકરણની વાત કરવામાં આવી હતી. ખાડીઓમાં આવતો વેસ્ટ અને એને ઊંડી કરવાને લઈને આ વર્ષે ખાડી પૂર નહીં આવે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે ખાડી પૂરને લઈને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી લિંબાયત ગોડાદરા જતો મેઇન રોડ છે, કે જ્યાં આગળ પાણી 5 ફૂટથી વધારે છે. ત્યારે તમામ લોકો BRTSની જે ડિવાઈડર છે તેના પર ચાલી પોતાના કામ ધંધે જઈ રહ્યા છે. મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા અને જમીન પર આફતના પાણી ઓસરતા નથી, જેના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત છે. 24 કલાકમાં સુરતમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેણે આ હાલ કર્યા છે. મોરભાગળ વિસ્તારમાં હજુ ગઈકાલે વરસેલા વરસાદથી પાણીનો જમાવડો છે, ત્યાં બીજું પાણી સતત આવી રહ્યું છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે. સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈ અને ગળા ડૂબ સુધીના પાણી છે. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારવા પડ્યા. સુરત મનપા સંચાલિત બસ પણ જોઈ શકાય છે, જે પાણીમાં ફસાઈ ગઈ. દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતના બે હાલ જોવા મળ્યા હતા. ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજે દિવસે જ્યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સુરતના મોરાભાગળ મેઇન રોડ ઉપર પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ પાણીમાં ગરકાવ છે. આ પાણી વચ્ચેથી તમામ વાહનો પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે રોડની બીજી બાજુની વાત કરવામાં આવે તો અહીંયા મારુતિ વેન અને અન્ય એક બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે. સતત બીજે દિવસે વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થઈ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને કલેક્ટરનું તંત્ર એક્ટિવ મોડ પર મૂકવામાં આવ્યું છે. સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યાં પાણી ભરાઈ ગયાની સમસ્યા સામે આવતા મહાનગરપાલિકાની ટીમો પહોંચી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત નિષ્ફળ છે. ગઈકાલના દિવસમાં સુરતના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતો. ત્યારે આજે બીજો દિવસ છે, ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદ અને પાણી ભરાવાના કારણે ફસાયેલા લોકોની આશા આ રેસ્ક્યુ ટીમ પર ટકી છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર ફસાયેલા બાળકોને ખભે બેસાડીને ફાયર વિભાગની ટીમના જવાનોએ રેસ્ક્યુ કર્યું. બાળક અને 5 બાળકીઓ વરસાદી પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ, જેમની વાહરે દેવદૂત બનીને આવ્યા ફાયર વિભાગના જવાનો. સહી સલામત તેમનું રેસ્ક્યુ કરાયું. તો સુરત ટાપુમાં ફેરવાઈ ગયું છે. રસ્તા પર નદી વહેતી જોઈ શકાય છે, જેને ઓળંગીને આ વાહન ચાલકો કામ ધંધે જવાનો પ્રયાસ કરે છે. આ દ્રશ્યો પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતા રસ્તાના છે, જ્યાં રસ્તાનું નામો નિશાન નથી. બસ દેખાય છે તો પાણી છે. બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. નોકરી પર જતા લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીએ ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખી. આફત છે કે ઓછું થવાનું નામ નથી લઈ રહી. મોડી રાત્રે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદની અસર શહેરમાં પણ જોવા મળી. સુરતના મધ્યમાંથી પસાર થતી 3 ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ઓવરફ્લો થતા કેટલાય વિસ્તારો પાણીની અંદર સમાઈ ગયા. સુરતમાં બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. સુરત ચોક્કસપણે બગડી છે. હું દ્રશ્ય બતાવવા માંગા કે સુરત સહિત
સુરત જિલ્લામાં પડેલો વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરત શહેરમાં આવવા એટલે કે ધુલિયા અને રાજસ્થાનથી આવતો રોડ છે, કડોદરા થઈને સુરત આવતો રોડ છે, એ રોડ ઉપર પાણી ફરી વળતા દ્રશ્ય સીધા જોઈ શકાય છે. વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. કહી શકાય કે અહીંયાથી મધ્યમાંથી ખાડી પસાર થાય છે, એટલે કે સુરતના ચોક્કસ ગોળાદરા વિસ્તાર છે, લિંબાયત વિસ્તાર છે, પર્વત પાટિયા વિસ્તાર છે અને ખાસ કરીને સનિયા અહેમદ કે જે મકાનો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. હું ફરી એક વખત કેમેરામેનના પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવાનો કહીશ કે જે સુરતથી નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે, આ કોસ્ટલ હાઈવે કહેવાય કે જે સરા દરવાજાથી કડોદરા જાય છે, એ રોડ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. હું કેમેરામેન કહીશ કે થોડો બહારની બાજુ આવી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે સદંતર આ વિસ્તારમાં આ પ્રકારે ખાડી પૂર આવે ત્યારે આ નજારો જોવા મળતો હોય છે. એટલે કે એક બાજુ વરસાદને લઈ પાણીનો નિકાલ નથી થતો સુરત શહેરમાં, એના પાણી ભરાઈ રહ્યા છે, તો બીજી બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલું જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી હવે ખાડીઓમાં આવતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે. સુરતના સરોલી રોડના દ્રશ્યો જોઈ લો, જ્યાં ખાડીના પૂરના પાણી ફરી વળ્યા. રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો. જે વાહનો અહીંથી પસાર થયા તે ફસાઈ ગયા. સુરતમાં બીજા દિવસે દ્રશ્ય જોઈ શકાય છે. સુરત નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો આ રોડ છે, કોસ્ટલ હાઈવે છે, કે જેના ઉપર પાણી ભરાતા હવે લોકોની અવરજવર બંધ થઈ છે. આ પાણી વરસાદની સાથે સુરત ગ્રામ્યમાં પડેલો જે વરસાદ છે, વરસાદને લઈ ચોક્કસપણે કહી શકાય કે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ છે, કે જે ખાડીઓનો મુદ્દો વરસાદ પહેલા ઊભો થયો હતો, આ ખાડીઓ ઓવરફ્લો થઈ છે. ખાસ કરીને સનિયા અહેમદ હોય, ગોળાદરા હોય, કુંભારિયા હોય, લિંબાયત હોય, આ તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે અને પાણી એટલી હદે રોડ પર આવી ગયા છે કે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. આ તમામ પાણી વરસાદની સાથે સાથે ખાડીઓ ઓવરફ્લો, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ ખાડીઓ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. સુરત પોલીસ આવી વિદ્યાર્થીઓની વહારે. વરસતા વરસાદ અને પૂરના વચ્ચે સુરત પોલીસે માનવતા મહેકાવી. સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો. ભારે વરસાદના કારણે બાળકો ફસાઈ ગયા હતા. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાની હોય, કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો. લસકાણા પોલીસ સ્ટેશનની PCR વાન વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચી હતી કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર. હાલ બોર્ડની પૂરક પરીક્ષા ચાલી રહી છે અને ત્યારે જ આવી મુસીબત આવી. બોટમાં નીકળી અંતિમ યાત્રા. સુરતના બારડોલીમાં પણ આ મુશ્કેલી ભર્યું પૂર આવ્યું. બારડોલીના રાયમ ગામે 70 વર્ષીય હળપતિ આધેડનું મોત થયું અને પૂરના પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢી. ગ્રામજનોએ હોડીમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી. હોડીમાં નનામીને સ્મશાન સુધી લઈ જવામાં આવી. એટલે કે જીવતા જીવત તો ઠીક, પરંતુ મોત બાદ પણ પાણી પીછો નથી છોડી રહ્યું. મંદિર પાણીમાં ગરકાવ. જ્યાં નજર કરો ત્યાં જળ જ જળ છે. આખું સાણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયું. લોકો પૂરના પાણીથી બચવા માટે મંદિરની છત પર આશરો લેતા નજરે પડ્યા. ચારે બાજુ ભરાયેલું પાણી આ ગામની સ્થિતિ દર્શાવી રહ્યું છે. વાદળ અહીં વરસ્યા, પરંતુ એવા વરસ્યા કે ગામને તળાવ બનાવી દીધું અને સ્વિમિંગ પુલ બની ગયો. જે લોકો ઘરની અંદર હતા તે પણ તરવા લાગ્યા. પાણી દર વર્ષે વરસાદના લઈને પાણી આવતું હતું, પણ જેટલી સ્પીડમાં જે પાણી ચડે છે એ માનવ સર્જિત છે. પાણી વરસાદ પડતો વધારે એટલે વરસાદનું રેલ આવતી હતી, પણ અત્યારે હાલ જે 2019ની અંદર તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું પાણી એ સીધું અમારી ખાડીની અંદર લાવીને છોડી દેવામાં આવે છે. સરકારને ખબર છે કે સણિયા હેમત ગામ એવું ગામ છે કે ખાડીની આજુબાજુની એટલે સણિયા હેમત ગામ, પર્વત, કુંભારિયા, લિંબાયત, મીઠી ખાડી એ બધી ખબર છે સરકારને કે ત્યાં પાણી વરસાદી પાણી ભરાય છે. છતાં પણ વાલક ખાડીનું પાણી અહીંયા સીધું છોડવાથી છેલ્લા 5 વર્ષથી વરસાદની અંદર 5 થી 6 વાર રેલ આવે અને ઘણું નુકસાન કરે અને મિનિમમ 7 થી 8 લાખ લોકોને અસર કરે છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી જનજીવન આ રીતે પ્રભાવિત થયું. વાડી ગામથી ઉમરપાડા જવાનો આ રસ્તો પાણીમાં બંધ થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રસ્તાની બંને બાજુ વાહનોની કતાર લાગી. પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે વાહનો 1-2 કિલોમીટર સુધી લાઈનો છે. હવે વરસાદ ચાલુ જ છે તો વાહનો પેલે પાર જવાની બી બહુ તકલીફ છે. અમારા ગામમાં છેલ્લા આજુબાજુ વિસ્તારમાં 5 કલાકથી અતિ ભારે વરસાદ થતા અહીંયા જે સ્ટેટ હાઈવે જાય છે વાડીથી ઉમરપાડા, એના પર પાણી ફરી વળતા દરેક જગ્યાએ કોઈને બંધ થઈ જતા 5 કલાકથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. બારડોલીમાં વહેલી સવારથી જ ફરી વરસાદ પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બારડોલીના આશાપુરી મંદિર દીપનગરમાં ઘરમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોની ઘર વખરી ખરાબ થઈ ગઈ.
સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થયો. બારડોલીના MN પાર્ક વિસ્તારમાં પણ કમર સુધીના પાણી છે, જેના કારણે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટ્યા. વહીવટી તંત્રએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા તંત્ર સામે રોષ પ્રગટ કર્યો. વરસાદમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે બધાના ઘરોમાં પાણી બહુ ઘૂસી ગયેલા છે. દુકાનોમાં, ઘરોમાં, રસ્તા ઉપર એકદમ બ્લોક થઈ ગયેલા છે બધા. અમે ડેલી વોકિંગ કરવા નીકળીએ છીએ, આજે વરસાદની મજા લેવા નીકળેલા છીએ. બારડોલીના DM નગરમાં પણ 150થી વધુ ઘરમાં પાણી ભરાઈ ગયા.